નમસ્તે મિત્રો, અત્યાર સુધી તમે મારી ચેનલ પર જોયું કે ગામડા કેવા હતા, પણ આજે હું તમને એ જણાવીશ કે ગામડા કેમ સુંદર અને સારા હતા. આપણે કહીએ છીએ કે જૂના લોકો ભણેલા નહોતા પણ ગણેલા વધુ હતા. એથી જ આજની ટેકનોલોજી પણ એમની પાસે ટૂંકી પડે. વિચારો, એ સમયે ફ્રીજ નહોતા તો પણ ઉનાળામાં પાણી કેમ ઠંડુ રહેતું. માત્ર માટીનો ઘરો નહીં પણ એને રાખવાની જગ્યા, એની આજુબાજુની ભીની રેતી અને એના ઉપર ઢાંકેલું સુતરાઉ કપડું, આ આખું એક નેચરલ ફ્રીજ હતું. આજે આપણે લાખો રૂપિયા ખર્ચીને જે ઓર્ગેનિક લાઈફસ્ટાઈલ શોધીએ છીએ એ આપણા દાદા પરદાદાના લોહીમાં હતું. તમે ક્યારે વિચાર્યું છે કે જૂના જમાનામાં ઘરની ડેલી કેમ આટલી મોટી અને ઓસરી કેમ આટલી ખુલ્લી રહેતી? અત્યારના એન્જિનિયરો સીલિંગ ફેન અને એસી વગરના ઘર નથી બનાવતા. ત્યારે આપણા વડીલો વેન્ટિલેશનના એવા માસ્ટર હતા કે ઉનાળામાં ગમે તેવી લૂ લાગતી હોય તોય ઓસરીમાં બેઠા હોય ત્યારે એસી જેવી ઠંડી હવા આવતી. ગાર કરેલી ભીતો માત્ર શોભા માટે નહોતી, એ કુદરતી ઇન્સ્યુલેશન હતું. શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડુ. અને હા, એ ઘરના ખૂણે ખૂણે રહેલી ચકલીઓના માળા, માણસ અને કુદરત વચ્ચેનો એવો સંબંધ હતો જે હવે સોસાયટીના ફ્લેટમાં જોવા નથી મળતો. એક બહુ મજાની વાત કહું તો ત્યારે ગામમાં કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર નહોતો થતો, કારણ કે ત્યારે માણસ એકલો નહોતો. સાંજે વારું પાણી કરીને જ્યારે ડેલીએ ડાયરો જામતો ત્યારે માણસ પોતાના મનનો ભાર હળવો કરી દેતો. અત્યારે આપણી પાસે 5000 ફેસબુક ફ્રેન્ડ છે પણ દિલની વાત કરવા માટે એક પણ સાચો પાડોશી નથી. પહેલાના જમાનામાં આણું ઓળાવવું, સીમંતના પ્રસંગ કે મરણ પછીના 12 દિવસ, આ બધું જ એક સામાજિક થેરાપી હતી. આખું ગામ ભેગું થઈને માણસના દુઃખને વેચી લેતું જેથી કોઈ વ્યક્તિ તૂટી ન જાય. આ મનોવિજ્ઞાન આજે મોટા મોટા ડોક્ટરો શીખવે છે, જે આપણા વડીલોને ગળથૂથીમાં જ મળ્યું હતું. મિત્રો, તમે કોસ્ટ જોયો હશે, રેન્ટ જોયો હશે, પણ શું તમને ખબર છે કે એમાં વપરાતા લાકડા અને ચામડાની જાળવણી કેવી રીતે થતી? ખેતીના ઓજારોને સાચવવાની એ પત્તીઓ, અનાજને 12 માસ જીવાત વગર સાચવવાનો એ દેશી કિમિયો, જેમ કે દિવેલ લગાવવું, લીમડાના પાન મૂકવા, આ બધું કેમિકલ વગરનું વિજ્ઞાન હતું. આજે આપણે પેસ્ટિસાઇડ ખાઈએ છીએ, ત્યારે એ લોકો પ્રકૃતિ સાથે રહીને શુદ્ધ રાંધતા અને શુદ્ધ જીવતા. અત્યારે આપણે રાત્રે મોબાઈલ લઈને પથારીમાં પડીએ છીએ, પણ ત્યારે રાત એટલે નવરાશ અને આરામ. ફાનસના ઝાંખા અંજવાળે ચોરા પર કે કોઈની ડેલીએ જે વાર્તા થતી એમાં ભૂગોળ પણ હતું અને ઇતિહાસ પણ આવી જતું. વડીલો જ્યારે બહારવટિયાની વાત કરે, સંતો મહંતોના પરચાની વાત કરે, ત્યારે એમાં જ નાના બાળકોના સંસ્કારનું ઘડતર થતું. એ વખતે કોઈ મોટિવેશનલ સ્પીકર નહોતા, વડીલોના અનુભવ જ સૌથી મોટું મોટિવેશન હતું. એ રાતની નીરવ શાંતિમાં જે વાતો થતી એમાં ગામનો એકડો ઘૂંટાતો. તમે ક્યારે વિચાર્યું છે કે ત્યારે સીમમાં જતી સ્ત્રીઓ કે ખેતરે જતા પુરુષો માટે કેવા વણલખ્યા નિયમો હતા? ગામના પાદરેથી નીકળતી વખતે જુવાનિયાઓ મર્યાદા રાખતા. કોઈ પણ વડીલ સામે આવતા તો બીડી અને ચલમ પાછળ છુપાઈ જતી. એ ડર નહોતો, એ વડીલો પ્રત્યેની થાક અને આદર હતો. સીમમાં ઉભેલા ફળના ઝાડ પર ગામના દરેક બાળકનો હક હતો, છતાં પણ કોઈ લાલચ નહોતી. પ્રકૃતિ અને પરંપરા વચ્ચે એવો તાલમેલ હતો કે ત્યારે પશુ પક્ષીઓ પણ ઘણા સુરક્ષિત હતા. પહેલાના જમાનામાં દરેક ગામ સ્વાવલંબી હતા. કપડાં લેવા માટે શહેર નહોતું જવું પડતું. વણકર ભાઈઓ ગામમાં જ કાપડ વણતા, કુંભાર માટીના વાસણ બનાવે, લુહાર ખેતી અને ઓજાર ટીપે, અને સુથાર લાકડાની કોતરણી કામ કરે. એ કોતરણીવાળા કબાટ અને પલંગ આજે લાખોમાં વેચાય છે. આપણે જેને વેસ્ટ કહીએ છીએ એ લોકો એમાંથી બેસ્ટ બનાવતા, જેમ કે જૂના ફાટેલા કપડામાંથી બનાવેલી ગોદડી. એમાં જે હૂફ હતી એ આજના બ્રાન્ડેડ બ્લેન્કેટમાં નથી. એ કલા પાછળ જે ધીરજ હતી એ આજના ઉતાવળિયા જમાનામાં ખોવાઈ ગઈ છે. ત્યારે કોઈ ગૂગલ વેધર અપડેટ નહોતું આવતું, છતાં ખેડૂતોને ખબર પડી જતી કે આ વર્ષે વરસાદ કેવો પડશે. પક્ષીઓની હરકત, પવનની દિશા અને વનસ્પતિના ખીલવા પરથી એ લોકો આગાહી કરતા. દુષ્કાળ સામે લડવા માટે અનાજના કોઠાર ભરેલા રહેતા, જે આખા ગામને ખવડાવી શકે. એ સંગ્રહ વૃત્તિ લોભ માટે નહીં પણ આખા ગામની સમાજની સુરક્ષા માટે હતી. એ લોકો ભવિષ્યનું વિચારીને જીવતા. મિત્રો, આગળ હું જે વાત કરવાનું છું એ સાંભળીને તમે દંગ રહી જશો કે આપણા વડીલો પાસે આટલું જ્ઞાન ક્યાંથી આવ્યું હશે. આજે આપણે રિસાયકલિંગની મોટી મોટી વાતો કરીએ છીએ, પણ આપણા વડીલો એના ચેમ્પિયન હતા. વિચારો, એક જૂનું સુતરાઉ કપડું જ્યાં સુધી તૂટી ન જાય ત્યાં સુધી એનો સાથ ન છોડતા. પહેલા એ પહેરવામાં વપરાય, પછી એમાંથી ગોદડી બને, ગોદડી ફાટે એટલે એના ગાપા બને, અને છેલ્લે એ ગાપા પણ દીવાની વાટ બનાવવામાં વપરાતા. કાંઈ પણ ત્યારે નકામું નહોતું જતું. જે એટલું અનાજ વધતું એ કૂતરા કે ગાયને ખવડાવતા. કચરો એટલે શું એ ગામના લોકોને ખબર જ નહોતી, કારણ કે એ બધું જ કુદરતી ચક્રમાં ભળી જતું. ત્યારે નાની નાની વાતમાં કોઈ સીટી સ્કેન કે બ્લડ રિપોર્ટ નહોતા કરવો પડતા. પેટમાં દુખે તો અજમો, ઉધરસ થાય તો હળદર, અને ઘા વાગે તો દેશી ગોળ કે ધૂળ. આ બધું વિજ્ઞાન હતું. એ સમયે સુયાણી માતાઓ પાસે એવું વિજ્ઞાન હતું કે બાળક પેટમાં કઈ સ્થિતિમાં છે એ માત્ર હાથ અડાડીને જ કહી દેતા. આજે લાખોના ખર્ચે જે ગાયનેકોલોજીસ્ટ નથી કરી શકતા એ ગામની અભર ગણાતી માવડીઓ ચપટીમાં કરી દેતા.
એ અનુભવની યુનિવર્સિટી હતી. આજે આપણે કૂતરાને પાળીએ છીએ પણ એને સાંકળે બાંધીને રાખીએ છીએ. ત્યારે બળદ, ગાય કે ભેંસ એ ઘરના સભ્યો હતા. બળદનું નામ પડતું લાલિયો કે ધોળિયો. ખેડૂત જ્યારે ખેતરે જતો ત્યારે બળદ સાથે વાતો કરતો. તમને એ વાતની નવાઈ લાગશે પણ બળદ ખેડૂતના અવાજની ધ્રુજાઈ પરથી સમજી જતો કે એનો માલિક આજે ખુશ છે કે દુઃખી. અને જો એમાંય પશુ બીમાર પડે તો આખું ઘર ન જમતું. એ જે જીવમાત્ર પ્રત્યેની દયા હતી ને એ જ ગામડાને પવિત્ર રાખતી. પહેલાના જમાનામાં ગામમાં પગી કે ચોકીદાર રહેતા, પણ સાચો ચોકીદાર તો આખું ગામ હતું. કોઈ અજાણ્યો માણસ ગામના પાદરે આવે એટલે 4 જણા પૂછે, ભાઈ ક્યાંના છો, કોના ઘરે જવું છે. આ કોઈ પૂછપરછ નહોતી, પણ ગામની સુરક્ષાની એક વણલખી વ્યવસ્થા હતી. ત્યારે કોઈ સીસીટીવી કેમેરા નહોતા, પણ ગામના વડીલોની નજર સીસીટીવી કેમેરા કરતા પણ તેજ હતી. કોઈ પણ બહાર ગામના ભૂખ્યા પેટે ગામમાંથી પાછું ન જતું. ત્યારે તહેવારો માત્ર રજા ગાળવા માટે નહોતા. ઉનાળામાં જ્યારે ખેતીનું કામ ઓછું હોય ત્યારે લગ્નગાળો આવતો. ચોમાસામાં જ્યારે ખેતીમાં વ્યસ્ત હોય ત્યારે તહેવારો આવતા જે થાકને ઉતારતા. શ્રાવણ મહિનામાં ઉપવાસ એટલે બોડીને ડિટોક્સ કરવાની પદ્ધતિ. દરેક તહેવાર પાછળ ઋતુ અને શરીરનું વિજ્ઞાન છુપાયેલું હતું. આજે આપણે નળ ખોલીએ એટલે પાણી આવે છે, એટલે આપણને એની કિંમત નથી. પણ ત્યારે ગામના કુએથી બેડા ભરીને પાણી લાવતી પનિહારીઓ એ માત્ર પાણી નહોતી લાવતી પણ એ આપણને ધીરજ શીખવતી. તમે વિચાર્યું છે કે જૂના જમાનામાં વાવ અને કુવા જ કેમ ખોદાતા? કારણ કે એ ભૂગર્ભ જળને સાચવવાની ટેકનિક હતી. ઉનાળામાં જ્યારે કુવા ઊંડા જાય ત્યારે આખું ગામ ભેગું થઈને એને સાફ કરતા. પાણીનું એક પણ ટીપું બગડે નહીં એવા સંસ્કાર હતા. તરસિયાને પાણી પાવું એ એમના માટે સૌથી મોટું પુણ્ય હતું, જે આજે આપણે બોટલોમાં વેચીએ છીએ. ત્યારે કોઈ મોલ નહોતા, છતાં જરૂરિયાતની બધી વસ્તુ મળી રહેતી. સાટા પત્તી યાદ છે? અનાજ આપીને શાકભાજી લેવું કે ગોળ લેવો, આમાં ક્યાંય નફાખોરી નહોતી, પણ એકબીજાની મદદ કરવાનો ભાવ હતો. વેપારી અને ગ્રાહક વચ્ચેનો સંબંધ લોહીના સંબંધ જેવો હતો. ઉધાર ખાતું ચાલતું, પણ ક્યારેય કોઈ લોકો હરામનું ન ખાતા. વિશ્વાસ એ જ એ સમયનું સૌથી મોટું ચલણ હતું. આજે આપણે લાખો રૂપિયા ખર્ચીને જીમમાં જઈએ છીએ, ત્યારે સ્ત્રીઓ સવારે વહેલા ઉઠીને વલોણું ચલાવતી. એ વલોણું ફેરવવામાં જે ખભા અને પેટની કસરત થતી ને સાહેબ, એ આજે કોઈ મશીનમાં ન થાય. પુરુષો ખેતરમાં જઈને કોસ હાંકતા કે હળ ચલાવતા એમાં આખા શરીરનું વર્કઆઉટ થઈ જતું. એટલે ત્યારે 80 વર્ષના દાદાના હાથમાં પણ લોખંડ જેવી તાકાત રહેતી. એ લોકો કામને બોજ નહીં પણ જીવન માનતા. ત્યારે ટીવી કે નેટફ્લિક્સ નહોતા, પણ મનોરંજન બહુ જ જીવતું હતું. ગામના પાદરે જ્યારે ભવાઈવાળા આવે અથવા રામલીલાવાળા આવે ત્યારે આખું ગામ ભેગું થઈ જતું. રાત આખી નાટકો ચાલતા. એમાં હાસ્ય પણ હતું અને સમાજને સુધારવાની શિખામણ પણ હતી. એ કલાકારોને ગામના લોકો અનાજ અને કપડાં આપીને રાજી કરતા. એ મનોરંજનમાં જે સંસ્કાર હતા એ આજે ક્યાંક ખોવાઈ ગયા છે. ત્યારે છોકરાઓ ભલે નિશાળે ઓછા જતા, પણ સંસ્કારના પાઠ તો એમને ઘરના આંગણે જ મળી જતા. વડીલોને પગે લાગવું, પશુઓને ઘાસ નાખવું, મહેમાનોના હાથ ધોવડાવવા, આ બધું એ લોકો જોઈને જ શીખતા. વસ્તુ કોઈને આપવાનું એમને શીખવવું નહોતું પડતું, કારણ કે એક થાળીમાં 5 ભાઈઓ જમતા હોય ત્યાં સ્વાર્થ ક્યાંથી આવે. એ સંયુક્ત પરિવાર એ દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટી હતી. ખેતર એટલે માત્ર અનાજ પકવવાની જગ્યા નહોતી, એ તો જીવતરની મોટી પાઠશાળા હતી. યાદ કરો, જ્યારે ઉનાળામાં ખેતરમાં શેરડીનો ચીચોરો ચાલતો હોય ત્યારે એ તાજો રસ અને એમાંથી બનેલો ગરમા ગરમ ગોળ ખાવા આખું ગામ ત્યાં ભેગું થતું. ખેતરમાં ઝાડની ડાળીએ બાંધેલા હિંચકા અને ત્યાં આવતા પક્ષીઓને જોઈને જ મન શાંત થઈ જતું. ખેતરના શેઢે ઉભેલી બોરડીના બોર કે આંબલીના કાતરા, જેનો સ્વાદ આજે મોંઘા ફ્રૂટ્સમાં પણ નથી મળતો. એ ખેડૂતનું જીવન એટલે આઝાદીનું સાચું સરનામું. આજે આપણે રાત્રે લાઇટના અંજવાળામાં રહીએ છીએ, પણ ત્યારે રાત એટલે ખરેખર રાત જેવી લાગતી. આકાશમાં એટલા બધા તારા દેખાતા કે જાણે હાથ લાંબો કરીને જ અડી શકાય. દાદા દાદી રાત્રે આકાશ બતાવીને સપ્તર્ષિ અને ધ્રુવનો તારો ઓળખાવતા. એ ખગોળશાસ્ત્ર ભણ્યા વગરનું જ્ઞાન હતું. ફાનસ કે દીવાની જ્યોત સામે બેસીને થતા ગપાટા અને અંધારામાં સંભળાતો તંબરાનો અવાજ, એ શાંતિ માણસને પોતાની જાત સાથે મુલાકાત કરાવતી. આજે આપણે અવાજ અને લાઇટના ઘોંઘાટમાં પોતાની જાતને જ ભૂલી ગયા છીએ. વિચારો, ત્યારે ગામમાં જે દરજી કે વણકર હતા એમની પાસે કોઈ ફેશન ડિઝાઇનિંગની ડિગ્રી નહોતી, છતાં એ માપ વગર પણ એવા કપડાં સીવતા કે જે વર્ષો સુધી ચાલતા. હાથે વણેલા ગરમાગરમ ધાબળા અને એની મજબૂતી. ત્યારે ફેશન નહીં પણ સુવિધા મહત્વની હતી. કપડાં ફાટે તો રફુ કરતા, તૂટી જાય તો થીગડું મારતા, પણ ફેંકી ન દેતા. એ કરકસર નહોતી, પણ વસ્તુ પ્રત્યેનો આદર હતો. જે વસ્તુને બનાવવામાં કોઈના હાથની મહેનત લાગી હોય એને ફેંકી દેતા જીવ નહોતો ચાલતો. આજે દિવાળી કે હોળી આવે તો આપણે માત્ર ઓનલાઈન ઓર્ડર કરીએ છીએ, પણ ત્યારે દિવાળીના 1 મહિના પહેલા જ ઘરમાં ગાર લીપણ શરૂ થઈ જતું.
ઘરના ખૂણે ખૂણેથી સફાઈ થતી. હોળીમાં ગામના પાદરે હોળી પ્રગટાવવા માટે આખા ગામમાંથી છાણા અને લાકડા ભેગા કરવામાં ગામના જુવાનિયા કામે લાગી જતા. શીતળા સાતમે ઠંડુ ખાવાની પરંપરા હોય કે જન્માષ્ટમીનો મેળો, આ બધું આખા વર્ષનો થાક ઉતારવા માટે હતું. ત્યારે તહેવારોમાં ખર્ચ ઓછો હતો પણ હરખ ઘણો હતો. આજે ખર્ચ બહુ છે પણ હરખ ક્યાંક ગાયબ થઈ ગયો છે. છેલ્લે એટલું જ કહીશ કે આ બધી વાતો માત્ર યાદો નથી, આ એક શિખામણ છે. આપણે પાછા તો નથી જઈ શકતા પણ એ સાદગી અને સમજણ તો ચોક્કસ પાછી લાવી શકીએ છીએ. જો તમને લાગતું હોય કે આપણા વડીલોની આ વાતો આજની પેઢી સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો. અને હા, તમારા ઘરે હજી પણ કોઈ આવી જૂની પદ્ધતિ જીવંત હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.